हेलो बच्चों, एक बार फिर से स्वागत है आप सबका आपकी अपनी यूट्यूब चैनल जहां पर हम कर रहे हैं क्लास 12th के फिजिक्स की प्रिपरेशन। और आज से अपने शुरू करने वाला एक नया चैप्टर भाई जेનું नाम છે तरंग प्रकाश शास्त्र। ठीक है, चलो हेडिंग लगा लेते हैं, तरंग प्रकाश शास्त्र। આ ચેપ્ટરની અગાઉ તમે એક મજાનું ચેપ્ટર ભણી ગયા જેનું નામ હતું ભાઈ કિરણ પ્રકાશ શાસ્ત્ર, કે જેમાં આપણે માનેલું કે પ્રકાશ શેનો બનેલો હોય, કણનો બનેલો હોય। અને બધા જ કણો જ્યારે એક સીધી રેખામાં ગતિ કરશે બેટા ત્યારે કોની રચના થશે? ત્યારે કિરણની રચના થશે। અને આ કિરણ પ્રકાશ શાસ્ત્ર અનુસાર આપણે પ્રકાશ સાથે સંકળાયેલી કેટલીક ઘટનાઓ ભણી ગયેલા, જેમાં આપણે એક ઘટના હતી પ્રકાશનું પરાવર્તન હતી। ठीक है, બીજી એક ઘટના હતી બેટા પ્રકાશનું વક્રીભવન હતી। ત્રીજી તમે એક ઘટના ભણેલા પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન। આ સિવાય તમે ઘટના જોઈ લઈ ગયેલા એક પ્રકીર્ણ। ચલો ठीक है, આ બધી જ ઘટનાઓ તમે સમજેલા પ્રકાશના કણ સ્વરૂપની મદદથી। ठीक है, હવે આ જ ઘટનાઓ આપણે સમજવાની છે પ્રકાશના તરંગ સ્વરૂપથી। ઓકે, કેમ કે પ્રકાશ પાસે દ્વિસ્વભાવ, मतलब કે પ્રકાશ આપણે એવું પણ માનીએ કે કણ સ્વરૂપ બી ધરાવે અને કેટલીક ઘટનાઓ આપણે જે પ્રકાશના કણ સ્વરૂપથી નથી સમજી શકતા એના આપણે પ્રકાશના તરંગ સ્વરૂપથી સમજીએ, અને કેટલીક ઘટનાઓ જે પ્રકાશના તરંગ સ્વરૂપથી નહીં સમજી શકાતી એના આપણે પ્રકાશના કણ સ્વરૂપથી સમજીએ, એટલે કે પ્રકાશ પાસે દ્વિસ્વભાવ રહેલો, मतलब કે દ્વૈત સ્વરૂપ રહેલું છે। ठीक है, તો અહીંયા ચલો આપણે સ્ટાર્ટ કરીએ કે પ્રકાશનું બેટા તરંગ સ્વરૂપ આવ્યું એની પહેલા જે પ્રકાશની સૌથી પ્રચલિત થિયરી હતી કણવાદ થિયરી હતી, કે આપણે સૌપ્રથમ બેટા એવું જ માનતા કે પ્રકાશ શેનો બનેલો હોય? કણોનો બનેલો। ठीक है, અને આ સૌપ્રથમ બેટા દર્શાવનાર વૈજ્ઞાનિક કોણ હતો? સૌપ્રથમ બેટા જે કણવાદ થિયરી આવી એ 1637 સૌપ્રથમ ડેકાર્ટિસ નામના વૈજ્ઞાનિકે આપેલી બેટા કણવાદ થિયરી। ઓકે, કે પ્રકાશ કણોનો બનેલો હોય, પણ એક બહુ ભારી નામ આવ્યું બેટા એના પછીના સમયમાં 1675 અંદર સર આઇઝેક ન્યૂટન, આના બહુ ભારી નામ બે એકલું પોતાનું એક પુસ્તક લખેલું બેટા જેનું નામ હતું ઓપ્ટિક્સ। આઇઝેક ન્યૂટન એમનું એક પુસ્તક હતું, પ્રચલિત પુસ્તક હતું, બહુ ખાસ બહુ ફેમસ થયેલું પુસ્તક ઓપ્ટિક્સ નામનું પુસ્તક, જેમણે અમને પ્રકાશના કણવાદ થિયરી આપેલી બેટા એ ખૂબ જ પ્રચલિત રહેલું, એટલે લોકો અત્યારે માને છે ભાઈ પ્રકાશની જે કણવાદ થિયરી છે એ સર આઇઝેક ન્યૂટને આપેલી। ठीक है, તો આઇઝેક ન્યૂટનની કણવાદ થિયરી શું કહેતી હતી એ આપણે સમજીએ, અને પછી બેટા ચેપ્ટરમાં આજનો આપણે ટોપિક ભણીશું હાઇગેન્સનો તરંગવાદ। પહેલાં આપણે ન્યૂટનનો કણવાદ સમજી લઈએ, ત્યારબાદ આપણે જોઈશું हाइगेंस तरंगवाद। ठीक है, चलो बेटा स्टार्ट करते हैं। चलो हाइगेंस ऑगन्स 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 चलो ठीक है, तो बेटा आइजैक न्यूटन कणवाद थियरी। चलो भाई, तो न्यूटन कणवाद थियरी शू के बेटा? तो न्यूटन कणवाद थियरी एवं कहे कि प्रकाशनो स्त्रोत एवा कणों उत्पन्न करे छे, एवा कणों उत्पन्न करे छे जे सीधी रेखा में गति करे, सीधी रेखा में गति करे। એટલે मतलब કે ભાઈ પ્રકાશ શેનો બનેલો હોય? કણોનો બનેલો હોય, એટલે એમનો मतलब એવો કે પ્રકાશના જે સ્ત્રોત છે ભાઈ સૂર્ય હ, ટ્યુબલાઇટ હ, બલ્બ હ, આ બધા જ જે પ્રકાશના સ્ત્રોત બેટા એવા પ્રકાશના કણો ઉત્પન્ન કરશે કે જે એક સીધી રેખામાં ગતિ કરતા હોય। આવા કણો વિશે જે માનેલી બેટા થિયરી આ કે આ કણો કેવા હ? આ કણો બેટા સ્થિતિસ્થાપક। સ્થિતિસ્થાપક એટલે તમને ખબર હશે કે જે પદાર્થ પોતાનો મૂળ આકાર હંમેશા જાળવી રાખે, એટલે કે સ્થિતિસ્થાપક હ। બીજું કે આ દઢ પદાર્થ હ, ઓકે, અને આ દળ રહિત હ। આ કણો કેવા સ્વીકારેલા બેટા? દળ રહિત। જો દળવાળા હોય અને આપણી પર પ્રકાશ પડે તો રોજ આપણી પર રોજ દળ બેટા અથડાતું રહે પ્રકાશના કણોનું, તો માણસ હેરાન થઈ જાય। ચલો કણો કેવા હ? સ્થિતિસ્થાપક, દઢ અને દળ રહિત એવા માનેલા આપણે। ठीक है, આ કણો બેટા સીધી રેખામાં ગતિ કરે હ। બીજી વસ્તુ બેટા આ જે કણો હ આ કણો जुदा जुदा आकार અને પરિમાણ ધરાવે ભાઈ। जुदा जुदा આકારના તમને પરિમાણના કણો જોવા મળશે। ચલો ભાઈ, બીજી ન્યૂટનના કણવાદ થિયરીમાં બેટા ખાસ વાત એ હતી
કે આ કણો જુદા જુદા માધ્યમમાં જુદા જુદા વેગથી ગતિ કરે છે. આમાં ખોટું કંઈ નથી ભાઈ, કે આપણને ખબર કે પ્રકાશનો બેટા જુદા જુદા માધ્યમમાં વેગ કેવો રહેશે, જુદો જુદો રહેશે. ન્યૂટનની કણવાત થિયરી પણ એ જ બાબતને રજૂ કરે કે જે પ્રકાશના કણો એ જુદા જુદા માધ્યમમાં જુદા જુદા વેગથી ગતિ કરશે. પણ અહીંયા જે બેટા ડિફરન્ટ વાત એ આવે કે જે ન્યૂટનની કણવાત થિયરીમાં જે ખોટી વસ્તુ સાબિત થવાની બેટા એ આ જે વર્ષો પછી થવાની, હાલના સમયમાં નહીં થવાની. આ સમયગાળો બેટા ચાલી રહ્યો 1675નો, ઠીક છે. અને આ સમયમાં વાત ખોટી નહીં પડવાની. વાત એવી છે કે જે ઘટ માધ્યમમાં પ્રકાશનો વેગ હશે બેટા એ પાતળા માધ્યમમાં પ્રકાશના વેગ કરતાં કેવો રહેશે, વધુ રહેશે. વાત સાંભળજો બેટા, મેં શું કીધું? ન્યૂટનની કણવાત થિયરી એવું કહે કે ઘટ માધ્યમમાં પ્રકાશનો વેગ એ પાતળા માધ્યમમાં પ્રકાશના વેગ કરતાં કેવો રહેશે, વધુ રહેશે. જે આપણને ખબર છે કે અત્યારના સમયમાં ખોટી વાત. આપણે જાણીએ કે ભાઈ ઘટ માધ્યમમાં પ્રકાશનો વેગ ઘટી જાય, ઠીક છે. પણ ન્યૂટનની કણવાત થિયરી અનુસાર કે પ્રકાશના મતલબ કે ઘટ માધ્યમમાં પ્રકાશનો વેગ વધુ રહેશે અને પાતળા માધ્યમમાં પ્રકાશનો વેગ ઓછો રહેશે, ઠીક છે. આપણે જે ન્યૂટનની જે કણવાત થિયરી હતી આપણે કઈ કઈ વાતોને સાબિત કરી શકતા હતા, કઈ કઈ પ્રકાશ સાથે સંકળાયેલી ઘટનાઓનો અભ્યાસ કરી શકતા હતા. તો જે ન્યૂટનની બેટા કણવાત થિયરીથી આપણે જે પ્રકાશની ઘટનાઓ સમજી શક્યા હતા બેટા એ આ હતી. આપણે પ્રકાશનું પરાવર્તન પણ સમજી શકીએ અને પ્રકાશનું વક્રીભવન પણ સમજી શકીએ, ઠીક છે. પણ આપણે જે ઘટના નથી સમજી શકતા એ કેટલીક ઘટનાઓ જે આપણે જોવાની છે કે જે આપણે પ્રકાશના કણ સ્વરૂપથી નહીં પણ પ્રકાશના તરંગ સ્વરૂપથી સમજીશું. એક ઘટના બેટા વ્યતિકરણની ઘટના, એક વિવર્તનની ઘટના, એક ધ્રુવીભવનની ઘટના જે આપણે પ્રકાશના તરંગ સ્વરૂપથી સમજવાની કોશિશ કરીશું, ઠીક છે. ચાલો બેટા, તો ન્યૂટનના કણવાત થિયરીમાં બંને ઘટનાઓ જોઈ લે, પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. चले आओ मेरे दिलबर. ए भाई चल पढ़ाई कर ले, रात के 10:30 बजे दिलबर चले आओ, ले आओ या नहीं ले आओ भाई, चल भाई आजा बेटा. तो न्यूटन कणवात थियरी बेटा प्रकाशનો આપણે સમજવાની કોશિશ કરીશું. પહેલા પરાવર્તન. ચાલ બેટા, તો ન્યૂટનની કણવાત થિયરી બેટા શું હ કે ભાઈ પ્રકાશ કણોનો બનેલો, બધા કણો બેટા કેવી ગતિ કરશે, સીધી રેખામાં. પ્રકાશનું પરાવર્તન એટલે તમને બેટા ખબર છે કે જ્યારે કોઈ પ્રકાશનું કિરણ કોઈ પરાવર્તક સપાટી સાથે અથડાય તો બેટા એ પરાવર્તન પામીને એના જ માધ્યમમાં પાછું જશે. આ ઘટનાને બેટા આપણે શું કહીએ? પ્રકાશનું પરાવર્તન કહીએ. તો ભાઈ પ્રકાશ શેનો બનેલો હોય? કણોનો બનેલો હોય, ઠીક છે. તો આ કણોનો બનેલો પ્રકાશ બેટા જ્યારે કોઈ પરાવર્તક સપાટી પર અથડાશે તો અથડાઈને બેટા શું થઈ જશે? એના એ જ માધ્યમમાં પાછું જશે, ઠીક છે. અને આ કણો બેટા સ્થિતિસ્થાપક હોવાથી પોતાનો માર્ગ આમ જાળવી રાખશે, એક સીધી રેખા પોતાની બેટા જાળવી રાખશે, ઠીક છે. તો આ પ્રકાશનું શું હતું ભાઈ? પરાવર્તન હતું. જે આપણે પ્રકાશના કણ સ્વરૂપથી સમજેલા આ આપાત કિરણ કહેવાય બેટા. અને આપાત કિરણ એ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલો ખૂણો, એને શું કહેવાય? આપાત કોણ કહેવાય. અને આર્યું બેટા આપણું પરાવર્તન પામેલું કિરણ એટલે આપણે એને કહીશું પરાવર્તિત કિરણ. અને પરાવર્તિત કિરણ એ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલો ખૂણો, એના બેટા શું કહેવાય? પરાવર્તન કોણ કહેવાય. અને આપણને ખબર પરાવર્તનના નિયમમાં કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા એકબીજાના બેટા કેવા રહેશે? સરખા રહેશે. બીજી વસ્તુ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ ત્રણે બેટા કેવા હાર્યા? એક જ સમતલની અંદર હે ભાઈ. ત્રણે કેવા હા? એક જ સમતલની અંદર હે. એટલે માન લો કે બેટા કોઈ સમતલ હે, ટિકિટ ટિકિટ ટિકિટ, અને પ્રકાશનું કોઈ કિરણ બેટા આવ્યું આમ, તો બેટા એના એ જ સમતલમાં પાછું જશે. પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને આમ જશે, ઠીક છે. આયરું સમતલ બેટા દેખાય ને આ સમતલ, તો પ્રકાશનું કોઈ કિરણ આવ્યું તો એના એ જ માધ્યમમાં પાછું જશે, એટલે કે સોરી એના એ જ સમતલમાં જશે પરાવર્તન પામી. તો આ રીતે આવ્યું આમ ટીકા, મતલબ કે આ જો સમતલ તો પ્રકાશનું કિરણ આમ આવ્યું તો આમ નહીં જાય, સમજ રહ્યો? પ્રકાશનું કિરણ આમ આવ્યું એના એ જ માધ્યમમાં પાછું જશે, અરે સોરી એના એ જ સમતલમાં રહેશે. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ એટલે ત્રણેય કેવા રહેશે? એક જ સમતલમાં રહેશે. આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો બેટા હંમેશા કેવા રહેશે? સરખા રહેશે. બીજી વસ્તુ બેટા જે આઇઝેક ન્યૂટનની કણવાત થિયરી અનુસાર આપણે સમજી શક્યા હતા એ હતું બેટા પ્રકાશનું વક્રીભવન. એ શું હતું બેટા?
પ્રકાશનું વક્રીભવન। આ મજાની વસ્તુ છે પ્રકાશનું વક્રીભવન। હવે દેખો પ્રકાશનું વક્રીભવન બેટા ક્યારે થાય, મતલબ કે પ્રકાશના વક્રીભવનની ઘટના આપણે કોને કહીએ, 9મા ચેપ્ટરમાં શીખી ગયા કે કોઈ પ્રકાશનું ત્રાંસુ કિરણ, સાંભળજો બેટા, પ્રકાશનું કોઈ ત્રાંસુ કિરણ એ બે પારદર્શક માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ જો આપાત થાય, ઓકે, તો એ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જ્યારે પ્રવેશશે ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ સહેજ શું વળશે, વાંકું વળશે। આ ઘટના આપણે શું કહીએ, પ્રકાશનું વક્રીભવન। રિપીટ કરું બેટા કે તમારી પાસે બેટા પ્રકાશના મતલબ કે બે પારદર્શક માધ્યમ હોય, અહીંયા એક પારદર્શક માધ્યમ એક હ બેટા, અહીંયા એક માધ્યમ એક હ, અહીંયા એક માધ્યમ બે હ, અને જો કોઈ પ્રકાશનું ત્રાંસુ કિરણ બેટા એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે આ જે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી છે ત્યાંથી એ સહેજ શું વળશે બેટા, વાંકું વળશે। આ ઘટનાને આપણે પ્રકાશનું શું કહીએ છીએ, વક્રીભવન કહીએ છીએ। જે આપણે ન્યૂટનની કણવાત થિયરીથી સમજવાની કોશિશ કરીએ તો બેટા કંઈક આ રીતે સમજાશે કે પ્રકાશ બેટા શેનો બનેલો, કણોનો બનેલો। આ કણોનો બનેલો પ્રકાશ બેટા જ્યારે સીધી ત્રાંસુ કિરણ જ્યારે આ રીતે કોઈ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર જ્યારે આપાત થશે ત્યારે શું થશે બેટા, માન લો કે અહીંયા ઘટ્ટ માધ્યમ અને ઘટ્ટ માધ્યમના પોતાના બેટા શું હોવાના, પાર્ટિકલ્સ હોવાના, પોતાના કણો હોવાના। તો આ જે ઘટ્ટ માધ્યમના કણો હ એ આ પ્રકાશના કણોને પોતાની તરફ ખેંચે હ, પોતાની તરફ એટ્રેક્ટ કરે હ, પોતાના તરફ બળ લગાવે। દેખજો હું તમને બતાવું બેટા, તો થાય કેવું કે ફોર એક્ઝામ્પલ બેટા કે આયરો કણ આમ બળ લગાવશે, આયરો કણને આમ ખેંચશે, આયરો કણને આમ ખેંચશે, આયરો કણને આમ ખેંચશે, આયરો કણ આમ ખેંચશે, આમ કરશે, તો મતલબ કે જે આ ઘટ્ટ માધ્યમના કણો હોય પ્રકાશના કણોને પોતાની તરફ શું કરે બેટા, ખેંચે હ, પોતાની તરફ બળ લગાડે હ, એના લીધે આ પ્રકાશનું કિરણ બેટા શું થઈ જાય છે, વાંકું વળી જાય છે। એટલે મતલબ ફોર એક્ઝામ્પલ દેખો કે કોઈ બેટા વસ્તુ આમ જઈ રહી છે, આ પ્રકાશનું કોઈ કિરણ માન લો કે પ્રકાશનું કોઈ કિરણ આમ જઈ રહ્યું છે અને એના પર સતત બેટા બળ કઈ બાજુ લાગે, નીચેની બાજુ સતત જો કોઈ બળ લાગશે તો પ્રકાશનું કિરણ સીધી રેખામાં જવાની જગ્યાએ કઈ બાજુ જશે, સહેજ વાંકું વળીને આ રીતે જશે। ઠીક છે, તો બેટા સેમ ઘટના અહીંયા બને કે અહીંયા પ્રકાશના જે કણો હોય એના પર આ જે ઘટ્ટ માધ્યમના જે પાર્ટિકલ્સ બેટા કણો હોય એના પર બળ લગાડે ને એના લીધે પ્રકાશનું કિરણ શું થઈ જાય ભાઈ, વાંકું વળે। અને આ ઘટનાને આપણે બેટા શું કહીએ, પ્રકાશનું વક્રીભવન, જે ન્યૂટનની કણવાત થિયરી મુજબ આપવામાં આવેલું હતું। ઠીક છે, હવે બેટા ન્યૂટનની કણવાત થિયરી તો વર્ષો સુધી પ્રચલિત રહી, બહુ પ્રચલિત રહી, પણ એવું પણ નહીં કે એ સમય દરમિયાન પ્રકાશની તરંગવાદ થિયરીઓ નહીં આવી। પ્રકાશની એ જ સમયમાં બેટા તરંગવાદ થિયરી પણ આવેલી है, જે સમયમાં ન્યૂટને કણવાદ થિયરી આપેલી, પણ जिसका नाम बड़ा उनका लोग ज़्यादा सुनते हैं। तो बेटा ન્યૂટનનું નામ એ વખતે બહુ ભારી નામ હતું બેટા। તો ન્યૂટને જે કણવાદ થિયરી આપેલી એની વચ્ચે જે હાઇગન્સની જે તરંગવાદ થિયરી આવેલી એને એટલું બધું માન આપવામાં ના આવેલું, એટલું બધું સ્વીકારવામાં આવેલું નહોતું। ઠીક છે, પણ વર્ષો પછી પણ આપણે પ્રકાશના તરંગ સ્વરૂપને સ્વીકારેલું હોય। ઠીક છે, ચલો આવી જાઓ બેટા। તો આ જે બેટા ન્યૂટનની જે કણવાદ થિયરી આવેલી એ જ સમયની અંદર, એટલે કે લગભગ એ સમયગાળો ન્યૂટનની કણવાદ થિયરી આવી 1675માં, અને સર હાઇગન્સ જે હાઇગન્સ થિયરી है બેટા તરંગવાદ થિયરી એ સમયમાં આવેલી 1678ની સાલમાં, લગભગ એ સમયગાળાની અંદર પણ એટલું બધું માન આપવામાં આવેલું નહીં, એને સ્વીકારવામાં આવેલી નહીં। ઠીક છે, અને આજ બેટા એવું નહીં કે પછી કે સ્વીકારી તો લોકો બેટા અટકી ગયા, એ સિવાય અઢળક પ્રકાશ સાથે સંકળાયેલી ઘટનાઓ જેવી કે વ્યતિકરણ વિવર્તન ધ્રુવીભવન, બધી જ ઘટનાઓ બેટા એ આપણે પ્રકાશના તરંગવાદની મદદથી જ સારી રીતે સમજી શક્યા છીએ। અને બેટા 1801ના સમયગાળાની અંદર થોમસ યંગ નામના જે વૈજ્ઞાનિકે બેટા જે વ્યતિકરણની ઘટનાનો અભ્યાસ કરેલો એ પણ પ્રકાશના તરંગવાદને જ માનીને કરેલો। ઠીક છે, અને આપણે પ્રકાશની બહુ બધી સારી એવી ઘટનાઓ પ્રકાશના તરંગ સ્વરૂપથી સમજી શક્યા છીએ, પણ બહુ મુશ્કેલી લાગી આપણને બેટા એ તરંગ સ્વરૂપ સ્વીકારતા બહુ સમય લાગ્યો। ઠીક છે, ચલો તો આપણે શરૂ કરીએ હવે પ્રકાશનું તરંગ સ્વરૂપ। પણ ન્યૂટનની કણવાદ થિયરી બેટા આપણે ક્યારે ખોટી માની, હે ને, ખોટી એટલે કે ખોટું નહીં ખસું એમાં, પણ આપણે ક્યારે તરંગ સ્વરૂપને પણ વધારે માન આપ્યું। ઠીક છે, એ એક પ્રાયોગિક મૂલ્યાંકન આપણી પાસે આવ્યું બેટા, જે 1850માં થયેલું। 1850માં એક બેટા પ્રાયોગિક મૂલ્યાંકન થયેલું, પ્રાયોગિક રીતે શોધાયું, અને કોણે શોધ્યું, ફોકલ્ટ નામના વૈજ્ઞાનિકે બેટા 1850માં વસ્તુ શોધી કે ભાઈ જે ઘટ્ટ માધ્યમમાં પ્રકાશનો વેગ હોય છે એ પાતળા માધ્યમ કરતાં બેટા કેવો હોય છે, ઓછો હોય। એટલે કે પાણીની અંદર એટલે પ્રકાશનો વેગ
એ હવાના પ્રકાશના વેગ કરતાં બેટા કેવો રહેશે? ઓછો રહેશે. આ સૌ પ્રથમ પ્રાયોગિક રીતે દર્શાવનાર જો કોઈ વૈજ્ઞાનિક હતા એ કોણ હતું બેટા? ફોકલ્ટ, જે ન્યૂટનની કણવાદ થિયરીથી તદ્દન અલગ બાબત. ન્યૂટનની બેટા કણવાદ થિયરી એવું કહેતી હતી કે ઘટ માધ્યમમાં પ્રકાશનો વેગ વધુ હોય અને પાતળા માધ્યમમાં પ્રકાશનો વેગ કેવો હોય? ઓછો હોય, જે તદ્દન ખોટી વાત હતી. ઠીક છે. ચાલ બેટા, એ સિવાય 1801માં બેટા 1801ની અંદર થોમસ યંગ નામના વૈજ્ઞાનિકે બેટા વ્યતિકરણની ઘટના સમજાવેલી, જે એ પણ તરંગ સ્વરૂપ જ સ્વીકારીને સમજાવેલી. ઠીક છે. અને એ સિવાય એના પછીના વર્ષોમાં તો બેટા ખાસી આપણે 19મી સદી, અડધી 19મી સદી થયેલી, એ સમયમાં આપણે પ્રકાશના તરંગ સ્વરૂપને સારી રીતે સમજી શક્યા હતા. ઠીક છે. ચાલો બેટા, તો શરૂ કરીએ આજનું એક મજાનું ચેપ્ટર, પ્રકાશનું તરંગ સ્વરૂપ, જે આપણે શરૂ કરીશું હાઇગેન્સના સિદ્ધાંતથી, હાઇગેન્સની તરંગવાદ થિયોરીથી. ઠીક है. चलो बेटा, मिटाते इन सब बातों को. चलो शुरू करें हाइगेंस थियोरी, हाइगेंस तरंगवाद. धीरे धीरे चल चांद गगन. पहला दिन है बेटा, मेरे को भी थोड़ी मुश्किल सी लग रही है, बोलने में दिक्कत हो रही है थोड़ी थोड़ी, लेकिन कोई परेशानी की बात नहीं है. आप लोग का अगर साथ बना रहा, आप लोगों ने वीडियो को लाइक किया, शेयर किया, पसंद आए तो लाइक करने का, ऐसा कोई मतलब कि ऐसे कोई क्या बोले तो चलो छोड़ो ना, पसंद आए तो लाइक करने का, शेयर करने का दोस्तों के साथ, है ना. तो बेटा अपने को उससे क्या मिलता है? मोटिवेशन मिलता है वीडियो बनाने का भाई लोग. तो यार शेयर करो, सब्सक्राइब करो चैनल को. ठीक है बेटा. तो हाइगेंस तरंगवाद थियरी समझिए. चलो बेटा, तो हाइगेंस तरंगवाद थियरी समझवा માટે સૌથી પહેલા બેટા એક નવો ટોપિક આપણે શીખવો પડશે, એક નવી વાત શીખવી પડશે, જેનું નામ છે બેટા તરંગ અગ્ર. તરંગ અગ્ર, તરંગ અગ્ર સમજીએ બેટા. હાઇગેન્સની તરંગવાદ થિયરી અંગે થોડી વાત કરી લે બેટા. જે હાઇગેન્સે આપેલી સૌ પ્રથમ બેટા તરંગવાદ થિયરી 1678ની અંદર, અને હાઇગેન્સના તરંગવાદ અનુસાર બેટા પ્રકાશ એક યાંત્રિક તરંગ. આ થોડીક મિસ્ટેક વાળું કામ હતું ભાઈ. પ્રકાશ તરંગ તો છે, પણ અહીંયા એમને જે શબ્દ વાપરેલો કે પ્રકાશ કેવું તરંગ બેટા? યાંત્રિક તરંગ. અને યાંત્રિક તરંગો વિશે આપણે જાણીએ કે યાંત્રિક તરંગના પ્રસરણ માટે તમારે કોની જરૂર પડે ભાઈ લોગ? માધ્યમની જરૂર પડે છે. શેની જરૂર પડે છે ભાઈ? માધ્યમની જરૂર પડે છે. અને આરી કહાનીની પૂર્તિ કરવા માટે કે પ્રકાશને આગળ વધવા માટે માધ્યમની જરૂર પડે, એને પૂર્તિ કરવા માટે બહુ બધી બધા એવા પુસ્તકો લખાયેલા કે જેમાં એવું વર્ણવવામાં આવ્યું હોય કે આ જે આપણી અવકાશ હે ને, એ અવકાશની અંદર સમગ્ર જગ્યાએ બેટા એક શું કહેવાય, એક વાતાવરણમાં એક સ્તર પથરાયેલું, એક માધ્યમ પથરાયેલું, જે ઈથરનું માધ્યમ है बेटा. કયું માધ્યમ है? ઈથરનું માધ્યમ. मान लो कि તમારો સૂર્ય અહીંયા है, ये आपका सन दादा है, इधर है आपके प्यारे प्यारे सन दादा मुस्कुराते हुए आपके लिए. ठीक है. बेटा સૂર્યથી પ્રકાશના કિરણોને અગર આપણા બેટા અર્થ કે પૃથ્વી સુધી પહોંચાડવા, પૃથ્વી સુધી બેટા આપણે પહોંચાડવા હશે પ્રકાશના તરંગોને, ઓકે, તો તમારે શેની જરૂર પડશે બેટા? કેમ કે જો યાંત્રિક તરંગ હોય તો એને આગળ વધવા માટે માધ્યમની જરૂર પડે. અને સૂર્ય અને પ્રકાશ, સૂર્ય અને પૃથ્વી વચ્ચે તો બહુ બધી જગ્યાઓ એવી છે કે જ્યાં શૂન્ય અવકાશ રહેલો હોય. ઠીક છે. તો શરૂઆતના સમયમાં બેટા આપણે એવું માનતા હતા કે અહીંયા કે પૃથ્વી અને સૂર્ય વચ્ચે એક ઈથર નામનું માધ્યમ રહેલું હોય કે જે ખૂબ જ સ્થિતિસ્થાપક હોય, જેની સ્થિતિસ્થાપકતા ખૂબ જ વધુ હોય બેટા, જેની ઇલાસ્ટિસિટી, જેની સ્થિતિ સ્થાપકતા ખૂબ જ વધુ હોય, ખૂબ જ વધુ હોય. અને આ જે ઈથરનું માધ્યમ હોય એ ખૂબ જ હલકું હોય, ખૂબ જ હલકું હોય. અને જે હલકા માધ્યમ હોય બેટા એમની ડેન્સિટી કેવી હોય? ઓછી હોય. અને એથી આપણને જો યાંત્રિક તરંગના વેગનું સમીકરણ ખબર હોય, જો તમે ભણ્યા હોય, યાંત્રિક તરંગનો વેગ v બરાબર વર્ગમૂળમાં ઇલાસ્ટિસિટી બાય ડેન્સિટી. એટલે બેટા અહીંયા શું થાય કે અહીંયા સ્થિતિસ્થાપકતા ખૂબ જ વધુ, આ પદ ખૂબ જ મોટું હોય, અને ડેન્સિટી ખૂબ જ ઓછી છે. એટલે આ પદ ખૂબ જ નાનું, આ પદ ખૂબ જ મોટું, એટલે આપણને સરવાળે બેટા આ પદ કેવું મળશે? ખૂબ જ વધુ મોટું મળશે. એટલે પ્રકાશનો વેગ આપણી પાસે ખૂબ જ વધુ હોય, 3 × 10⁸ મીટર પર સેકન્ડ. એટલે એવું કહેવામાં કે જે ઈથરનું માધ્યમ છે ખૂબ જ સ્થિતિસ્થાપકતા વધુ છે એની, અને ખૂબ જ હલકું હોવાથી એના વેગમાં, પ્રકાશના વેગમાં કંઈ ખાસ ફરક પડતો નહીં. જે વાત તદ્દન ખોટી અત્યારે આપણે બેટા જાણી ચૂક્યા છીએ, જ્યારે આપણે ભણ્યા કે ભાઈ પ્રકાશ કોઈ યાંત્રિક તરંગ નહીં, પ્રકાશ બિન યાંત્રિક તરંગ કે જેને આગળ વધવા માટે માધ્યમની જરૂર નહીં પડતી. એ દાદા મેક્સવેલે બેટા આપણને બતાવેલું વિદ્યુત ચુંબકીય તરંગો નામના ચેપ્ટરમાં.
કે પ્રકાશ એક બિનયાંત્રિક તરંગ છે જેને આગળ વધવા માટે માધ્યમની નહીં પણ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની સંયુક્ત અસરના લીધે આગળ વધે છે, એટલા માટે પ્રકાશને વિદ્યુત ચુંબકીય તરંગ કહેવાય છે, નહીં કે યાંત્રિક તરંગ. ઠીક છે, તો પ્રકાશ શું હ? વિદ્યુત ચુંબકીય તરંગ હ. અને આપણે ખાસ કરીને જે હાઇગેન્સની તરંગવાદ થિયરી એટલા માટે ના માનેલી કે પ્રકાશભાઈ જો યાંત્રિક તરંગ હોય તો એને વહેવા માટે માધ્યમની જરૂર પડે, પણ પ્રકાશ તો શૂન્ય અવકાશમાં પણ આગળ વધી જતો હતો, એટલા માટે પણ આપણે એના તરંગવાદ થિયરીને માનેલી નહીં, કેમ કે પ્રકાશ તો શૂન્ય અવકાશમાં પણ આગળ વધી જતો હતો, એનું શૂન્ય અવકાશમાં પણ પ્રસરણ થઈ જતું હતું, તો એટલા માટે આપણે પ્રકાશની બેટા જે હાઇગેન્સની તરંગવાદ થિયરી હતી એને નકારેલી. તો બેટા હાઇગેન્સની તરંગવાદ થિયરીમાં પ્રકાશ એક યાંત્રિક તરંગ છે અને આપણે બેટા એને પ્રકાશનો તરંગ માનીને હાઇગેન્સે બહુ મજાની થિયરી બેટા સાબિત કરી, બહુ મજાની ઘટનાઓ એને બતાવી છે. કઈ કઈ ઘટનાઓ બેટા? તો એક તો પ્રકાશનું પરાવર્તન પણ એને સમજાવ્યું છે, પ્રકાશનું વક્રીભવન પણ સમજાવ્યું છે, વ્યતિકરણ અને વિવર્તન પણ સમજાવ્યું છે. પણ અહીંયા જે બેટા એ નિષ્ફળ રહ્યો કોઈ ઘટના સમજાવવામાં પ્રકાશ સાથે સંકળાયેલી તરંગ સ્વરૂપથી બેટા, તો કઈ ઘટના સમજાવવામાં નિષ્ફળ રહ્યો? ધ્રુવીભવન. એટલા માટે ના સમજાવી શકાય કેમ કે ધ્રુવીભવનની ઘટના સમજાવવા માટે બિનયાંત્રિક તરંગોની જરૂર પડે ને અહીંયા એને પ્રકાશને યાંત્રિક તરંગ માનેલું, એટલા માટે ધ્રુવીભવનની ઘટના સમજાવવામાં નિષ્ફળ રહેલો. ઠીક છે, ચલો બેટા, તો આપણે હાઇગેન્સની તરંગવાદ થિયરીમાં સૌથી પહેલા આપણે બેટા ભણીશું તરંગ અગ્ર. चलो बाकी की सारी चीजें मैं मिटा देता हूँ, यहाँ से खाली कर देता हूँ. चलो बच्चों, तो बेटा આપણને ખબર હશે બેટા આપણે ધોરણ 11 માં ભણી ગયેલા બેટા તરંગનું સમીકરણ. તો તરંગ બેટા સાઇન વક્ર અનુસાર જ્યારે આગળ વધતા હોય તો કંઈક આ રીતે બેટા આપણે તરંગનું સમીકરણ આપેલું y બરાબર a sin ઓમેગા t પ્લસ kx. ઠીક છે, હવે થોડીક વસ્તુઓ સમજી લઈએ આપણે બેટા. હવે તમે તરંગ કેવી રીતે ઉત્પન્ન થાય તો હું તમને બતાવું બેટા કે તમે એક દોરી લઈ લો. ઓકે, હવે દોરીનો તમે એક છેડો પકડો અને એક છેડાના જે કણ હ બેટા, માન લો કે દોરીનો જે તમે છેડો પકડો એનો જે કણ હ એને જ્યારે તમે એના મધ્યમાન સ્થાનથી શું કરો બેટા? આગળ પાછળ દોલનો કરાવો. આમાં આગળ પાછળ તમે શું કરાવો? દોલનો કરાવો. એટલે દોરીમાં તમને એક આવું બેટા તરંગ બનતું દેખાશે અને ક્યાં વધશે? આગળ વધશે. તો શું દેખાય? તમને દેખાય? હું શું કરું બેટા? આ તમારો બેટા એક કણ હ, એક કણને તમે મધ્યમાન સ્થાનથી તમે શું કરાવો? આગળ પાછળ આમાં. તો બેટા તમારો કણ કઈ દિશામાં દોલનો કરે? વાયમાં. દેખો તમારો કણ ક્યાં દોલનો કરે? વાયમાં. અને તમારું તરંગ તમને કંઈક આ રીતે આગળ વધતું દેખાશે. તો તમારો જે કણ હ એ જો વાયમાં આમ દોલનો કરશે તો તમારું તરંગ કઈ દિશામાં આગળ વધશે બેટા? એક્સમાં આગળ વધશે. એટલે કંઈક આ રીતે થશે કે અહીંયા રહેલો જો બેટા કોઈ કણ, અહીંયા રહેલો કોઈ કણ બેટા એના મધ્યમાન સ્થાનથી જો આમ આગળ પાછળ ગતિ કરશે આ રીતે ઉપર નીચે ઉપર નીચે, તો બેટા તમારું તરંગ તમને આ રીતે કંઈક આગળ વધતું દેખાશે. ઠીક છે, તો અહીંયા બેટા અહીંયા જે વાય હ, અહીંયા જે વાય હ એ શું બતાવે હ? અહીંયા રહેલા કણનું સ્થાનાંતર બતાવે હ. આ વાય શું બતાવે બેટા? એક કણનું સ્થાનાંતર બતાવે. તરંગનું જે સમીકરણ છે એમાં વાય કણનું સ્થાનાંતર બતાવે હ. અહીંયા એ શું બતાવે હ? આ જે એ હ એ બેટા મહત્તમ કંપ વિસ્તાર બતાવે. એ શું બતાવે ભાઈ? મહત્તમ કંપ વિસ્તાર. એટલે શું કહેવાય? એટલે કંપ વિસ્તાર કે હા મહત્તમ કંપ વિસ્તાર નહીં, કંપ વિસ્તાર. કંપ વિસ્તાર એટલે બેટા મહત્તમ સ્થાનાંતર. કણનું શું કહેવાય? મહત્તમ સ્થાનાંતર. દેખો અહીંયા હું તમને બતાવી દઉં બેટા મહત્તમ સ્થાનાંતર કે તમારો કણ બેટા અહીંયાથી માન લો કે અહીંયા સુધી જાય છે તો આ તમારું આટલું જે અંતર હ એ કણનું શું કહેવાય બેટા? કંપ વિસ્તાર કહેવાય, મહત્તમ સ્થાનાંતર. અહીંયા બેટા શું હ? આ કોઈ ટી એ સમય બતાવે હ અને ટી સમયે કણે આ તરંગે એક્સમાં કાપેલું અંતર બેટા, આ તમારું તરંગે કાપેલું અંતર કે કોઈ ટી સમયે તમારું તરંગ બેટા આગળ વધતા વધતા માન લો આટલે પહોંચ્યું તો આ એર્યું ટી સમયે કણે કાપેલું તરંગે કાપેલું અંતર એક્સ હ. ઠીક છે, તો બેટા આ ટી સમય આ એક્સ શું હ? અંતર. કે તરંગ સંખ્યા બધી વસ્તુ બેટા તમે ક્યાં જોયેલી? ધોરણ 11 માં તમે બધી વસ્તુઓ જોયેલી છે. ઠીક છે, આ તરંગનું સમીકરણ બેટા કંઈક આ રીતે હતું. કોઈ કણ બેટા પોતાના મધ્યમાન સ્થાનથી આગળ પાછળ ગતિ કરશે તો બેટા તમારું તરંગ શું થશે? આગળ વધશે. એ રીતે. ચલો આ જાઓ. તો ન્યૂટનની બેટા તરંગવાદ થિયરીમાં સૌથી પહેલા આપણે જે વસ્તુ ભણવાની છે તરંગ અગ્ર.
હવે તરંગ અગ્ર કોને કહેવાય? હવે તરંગ અગ્રો સમજવા માટે થોડીક વસ્તુ બેટા મારે તમને બતાવવી પડશે કે જે પ્રકાશનો સ્ત્રોત હોય બેટા, ઓકે, હવે પ્રકાશનો જે સ્ત્રોત હોય એ બેટા શું ઉત્પન્ન કરશે? જો પ્રકાશ તરંગનો બનેલો હોય તો પ્રકાશનો આ જે સ્ત્રોત પોતાની આસપાસ બેટા શું કરશે? પ્રકાશના તરંગોનું આ રીતે બેટા પ્રસરણ કરશે. આ રીતે આ શું કરશે? બધી જ દિશાઓમાં તરંગનું બેટા શું કરશે? આ રીતે પ્રસરણ કરશે. હવે બેટા તમે આજે હાલ જે સમીકરણ ભણ્યું હતું y બરાબર a sin ઓમેગા ટી પ્લસ kx, હવે આ જે સમીકરણ એમાં આટલો જે ભાગ દેખાય તમને એને તમારા સમીકરણમાં શું કહેવાય? કળા કહેવાય. શું કહેવાય? કળા. એક પ્રકારનો ખૂણો તમે કહી શકો અથવા કળા કહી શકો બેટા ને. ખૂણો અથવા તો શું કહેવાય? આર્યા ભાગને બેટા શું કહેવાય? કળા કહેવાય. ઠીક છે. હવે આ જે માન લો કે બેટા અહીંથી હું અહીંયાથી આ તરંગ ઉપર કોઈક x કણે x અંતરે એક કણ લઉં બેટા, આર્યો જે કણ. હવે આ જે કણની કળા કોઈ t1 સમય, માન લો બેટા હું સમય માન લઉં t1, કોઈ t1 સમયે આ જે કણ એની કળા બેટા ઓમેગા ટી પ્લસ kx. ઠીક છે. હવે બેટા એટલા જ અંતરે બેટા આ તરંગ ઉપર એક x અંતરે જે આ તરંગ ઉપર એક કણ બેટા જેની પણ t1 સમયે કેટલી છે બેટા કળા? ઓમેગા t1 પ્લસ kx. ઠીક છે. હવે એવું જ બેટા આ t1 સમયે કોઈક બીજું અહીંયા બેટા x અંતરે એક કણ કે જેની પણ કળા કેટલી છે? ઓમેગા t1 પ્લસ kx. એવું આ જ બિંદુ બેટા એક એટલા જ અંતરે x અંતરે કોઈક બીજો કણ કે જેની પણ કળા કેટલી છે? ઓમેગા t1 પ્લસ kx. તો આપણે બેટા તરંગ અગ્ર કોને કહીશું? તો આપણને બેટા અહીંયા થઈ ગયું કે સમાન અંતરે રહેલા જે કણો હશે એ કેવા હશે બેટા? સમાન કળામાં હશે. સમાન અંતરે રહેલા કણો એ કેવા હશે ભાઈ? સમાન કળામાં હશે. તો બેટા આ સમાન કળામાં રહેલા, સાંભળજો બેટા, આ સમાન કળામાં રહેલા કણોના સ્થાન જે દર્શાવે બેટા એને કહેવાય તરંગ અગ્ર. એને શું કહેવાય? તરંગ અગ્ર. સમાન કળામાં રહેલા કણોના સ્થાનને શું કહેવાય? તરંગ અગ્ર કહેવાય. તરંગ અગ્ર તમે એક સપાટી તરીકે લઈ શકો. દેખાય તમને? આ એક સપાટી બની ગઈ. આ એક શું બની ગઈ? સપાટી બની ગઈ. કે આ સપાટી પરનો જે દરેક કણ બેટા કેવો હોય? સમાન કળામાં દોલનો કરે. કેવો કરે? સમાન કળામાં. તમને દેખાય કે આ જે સપાટી બની બેટા, આ સપાટી પરનો જે પણ કણ એ કેવો હોય? સમાન કળામાં દોલન કરો. ફોર એક્ઝામ્પલ હવે હું અહીંયા બીજું એક તરંગ લઈ લઉં. આ કણ બેટા લીધો મેં, તો આ રીત સપાટી પર આવે તો એની પણ કળા કેટલી હશે? ઓમેગા t1 પ્લસ kx. આયરો બેટા એક બીજું હું અહીંયા તરંગ લઈ લઉં, તો આ જે સપાટી પર આવતો હશે તો એનો પણ બેટા કળા કેટલી હશે? ઓમેગા t1 પ્લસ kx. ઠીક છે. તો આ વસ્તુ તમને સમજાય તરંગ અગ્ર શું હોય? તરંગ અગ્ર બેટા એક એવી સપાટી છે કે જેના પર રહેલા બધા જ કણો સમાન કળામાં દોલનો કરતા હશે. બતાવી દઉં તમને અહીંયા ફટાફટ લખીને બેટા કે તરંગ અગ્ર એક એવી આંતર સપાટી છે, એક એવી આંતર સપાટી કે જેના પરના બધા જ કણો સમાન કળામાં દોલનો કરતા હોય છે. કેવા બેટા? સમાન કળામાં દોલનો કરતા હોય છે. હવે આ જ વસ્તુને સમજી શકો તમે ક્યાંથી બેટા? કે માન લો કે ભાઈ પાણી છે, પાણીનું મસ્ત મજાનું ખાબોચિયું તળાવ છે. એ તળાવની અંદર તમે એક પથ્થર નાખો તો તમને એની આસપાસ બેટા એક વલય બનતા દેખાશે. આમ દૂર દૂર જતા તમે અહીંયા પથ્થર નાખો એટલે તમને આમ સ્પ્રેડ થતું દેખાશે, આમ વલય દેખાતા છે. તમે અહીંયા પથ્થર નાખો બેટા, એ ગાડી પર પથ્થર નાખો, તમને એની આસપાસ કંઈક આ રીતે વલયો બનતા દેખાશે, આ રીતે વલયો બનતા દેખાશે. ઠીક છે. હવે તમે વલયો જોયા હશે બેટા, તો વલયો બધા જ મતલબ કે જે અહીંયા વલયમાં જ એક વલય બન્યું અહીંયા ગોળાકાર, તેમાં જેટલા પણ પાણીના કણો આવતા હશે એ બધા એક સરખી ઊંચાઈ પ્રાપ્ત કરી છે. તમે જોયું હશે કે બધાએ કે બેટા અહીંથી પોતાના મધ્યમાં સ્થાનથી એક સરખી ઊંચાઈ પ્રાપ્ત કરી છે. હવે એની પાછળનું જે બીજું વલય હશે એમાં કદાચ એના જેટલી ઊંચાઈ ના હોય, પણ એ જે વલય બન્યું પાછળ, એ વલયમાં જેટલા પણ પાણીના કણો ઉપર હશે બધાએ બેટા પોતાની કેવી એક સરખી ઊંચાઈ પ્રાપ્ત કરી હશે. મતલબ કે બેટા તરંગ અગ્ર પર જે કણો હોય એ બધા જ કણો કેવા હોય છે? સમાન કળામાં દોલનો કરતા હોય છે. તો તરંગ અગ્ર એટલે એવી સપાટી કે જેના પર રહેલા બધા જ કણો કેવા હશે ભાઈ? સમાન કળામાં દોલનો કરતા હશે. ઠીક છે. હવે ફોર એક્ઝામ્પલ બેટા અહીંયાથી હું કંઈક બીજા એક એક્સ અહીંયા માન લો કે બેટા આર્યું પ્રકાશનું ઉદ્ગમ. ઠીક છે. હવે પ્રકાશના ઉદ્ગમ x1 થી હું એક સપાટી બનાવું બેટા આ રીતે મેં
અરે રે 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 રે, હા એક સપાટી બનાવી બેટા. તો આ સપાટી પર જેટલા પણ કણો આવશે બેટા, આ સપાટી પર જેટલા પણ કણો આવશે એ બધા જ કેવા હશે? સમાન કળામાં દોલનો કરતા હશે. પણ માન લો કે અહીંયા બીજું x2 અંતર એક સપાટી બનાવું, તો x2 અંતર બેટા મેં એક સપાટી બનાવી, તો આમાં આવતા બધા જે કણો હશે એ કેવા હશે? સમાન કળામાં દોલનો કરતા હશે. હા, આના કરતા આની કળા અલગ હોઈ શકે, પણ આના પર જેટલા પણ કણો આવશે બધા જ કેવા હશે? સમાન કળામાં દોલનો કરતા હશે. અને આ જે સપાટી બની એના આપણે શું કહીશું ભાઈ? તરંગ અગ્ર કહીશું. શું કહીશું? તરંગ અગ્ર કહીશું. ઠીક છે. હવે બેટા અહીંયા વસ્તુ એ કે તરંગ અગ્ર જેટલી ઝડપથી પ્રસરણ પામન એટલી જ ઝડપથી તમારું તરંગ પ્રસરણ પામા. સમજ્યા વસ્તુ? અહીંયા તરંગ અગ્ર સમજવું કેમ જરૂરી હતું બેટા? તરંગ અગ્ર સમજવું એટલા માટે જરૂરી હતું કેમ કે તરંગ અગ્રના પ્રસરણની જેટલી ઝડપ હોય ને એટલી જ ઝડપથી માધ્યમમાં તરંગ પ્રસરણ પામા. વાત સાંભળી તમે? ચલો અહીંયા હું તમને બતાવી દઉં. મેં શું કીધું કે તરંગ અગ્ર જે ઝડપથી પ્રસરણ પામે, તરંગ અગ્ર જે ઝડપથી પ્રસરણ પામે તેટલી જ ઝડપથી તરંગ માધ્યમમાં પ્રસરણ પામે. માધ્યમમાં પ્રસરણ પામે. ઠીક છે. બીજી બેટા મજાની વસ્તુ એ છે, આ તરંગ અગ્ર વિશે વાત થઈ ગઈ બેટા. બીજી જે મજાની વસ્તુ એ છે કે તરંગ પ્રસરણની જે દિશા હોય એ હંમેશા તરંગ અગ્રને લંબ રૂપે હોય છે. કરીને બતાવો. દેખાય બેટા તમને અહીંયા? એ તમારું બેટા શું બની ગયું? આ રીતે તમારું તરંગ બની ગયું. ઓકે. અને આ રીતે તમારું બેટા શું બની ગયું? તરંગ અગ્ર. તો તરંગ પ્રસરણની જે દિશા દેખાય તમને તરંગ અગ્રને કેવી લાગે બેટા? લંબ. અહીંયા તમે જુઓ, આ તમારું તરંગ અગ્ર, આ તમારા તરંગ પ્રસરણની દિશા એકબીજાને બેટા કેવા? લંબ. અહીંયા દેખો તમારી આ તરંગ પ્રસરણની દિશા, આ તમારું તરંગ અગ્ર એકબીજાને કેવા? લંબ. અહીંયા તમારી આ તરંગ પ્રસરણની દિશા, આ તમારું તરંગ અગ્ર એકબીજાને કેવા? લંબ. અહીંયા તરંગ પ્રસરણની દિશા, આ તમારું તરંગ અગ્ર એકબીજાને કેવા? લંબ. મતલબ કે બેટા એ કે તરંગ પ્રસરણની જે દિશા હોય એ હંમેશા તરંગ અગ્રને લંબ રૂપે હોય. નોટ કરી લેજો બેટા કે તરંગ પ્રસરણની દિશા હંમેશા તરંગ અગ્રને લંબ રૂપે હોય છે. કેવી હોય છે બેટા? લંબ રૂપે હોય છે. અને આ જ વસ્તુનો બેટા આપણે આ જ વસ્તુનો ઉપયોગ કરીને, આ જ થિયરીનો ઉપયોગ કરીને આપણે કોઈ તરંગ આપેલું હોય તો એની તરંગ અગ્ર બનાવી શકીએ. કેમ કે તરંગ અગ્ર અને તરંગ પ્રસરણની દિશા હંમેશા એકબીજાને કેવા રહેશે બેટા? લંબ રહેશે. કેવા રહેશે? લંબ રહેશે. ચલો બેટા આ થિયરી ઉપરથી હવે આપણે તરંગ અગ્રની આ થિયરી ઉપરથી આપણે જે વસ્તુ હવે ભણવાની છે એ કઈ છે? તો એ આપણે હવે તરંગ અગ્રના પ્રકાર શીખવાના. તરંગ અગ્ર કેવા કેવા પ્રકારના હોઈ શકે? धीरे धीरे चल चांद गगन में, ढल ना जाए शाम, कहीं टूट न जाए सपने. चलो ठीक है, शुरू करते हैं एक मजा की थियरी बेटा. चलो आई जाओ. तरंग अग्રના પ્રકાર. ચલો બેટા તરંગ અગ્ર કયા કયા પ્રકારના હોઈ શકે? તો સૌ પ્રથમ બેટા આપણે ઉદ્ગમ લઈ લઈએ. ઉદ્ગમ માન લો કે આપણો જે બેટા પ્રકાશનો ઉદ્ગમ એ બિંદુવત. કેવું હોય ઉદ્ગમ આપણું ભાઈ? બિંદુવત. તો બિંદુવત ઉદ્ગમ માટે કેવું તરંગ અગ્ર બનશે બેટા? બિંદુવત ઉદ્ગમ માટે કેવું તરંગ અગ્ર બનશે? તો જો પ્રકાશનો ઉદ્ગમ એક બિંદુવત હશે તો એના માટે તરંગ અગ્ર બનશે બેટા ગોળાકાર. કેવું બનશે? ગોળાકાર. હાલ બતાવું તમને. દેખો માન લો કે તમારી પાસે બેટા બલ્બ है. ठीक है, આ બલ્બ है બેટા. તો માન લો કે બલ્બ અહીંયા પડ્યો હોય તો બલ્બમાંથી જે પ્રકાશ ઉત્પન્ન થશે શું એવું લાગે કે અહીંયા જશે, અહીંયા જશે, અહીંયા જશે? ના ના ના. અહીંયા બલ્બમાંથી નીકળેલો પ્રકાશ ચારે દિશાઓમાં તો જશે, ઉપર જશે, નીચે જશે, બધી જગ્યાએ બેટા આખા એક ગોળા તરીકે આમ સ્પ્રેડ થશે. તો બેટા અહીંયાથી આપણે આ બાજુ પણ x અંતર લઈ શકીએ, 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 આ બાજુ પણ x અંતર લઈ શકીએ. તો આવા જે x અંતરના જેટલા પણ કણો હોય બેટા એને સાંકળતી એક સપાટી બનાવીએ જ્યારે આપણે, તો એ કેવી બનશે? ગોળાકાર બનશે. કેવી બનશે ભાઈ? ગોળાકાર બનશે. તો બિંદુવત જે ઉદ્ગમ હોય પ્રકાશનું એના માટે તરંગ અગ્ર કેવું બનશે બેટા? ગોળાકાર બનશે. બીજી વાત કે અગર તમારી પાસે બેટા તરંગના જે બેટા તરંગ એ દૂરના અંતરથી આવે, મતલબ કે અનંત અંતરેથી આવે. તરંગ બેટા કેવું આવે? અનંત અંતરેથી આવે. કેવું આવે? અનંત અંતરેથી આવે.
तो अनंत अंतरेथी आवता जे प्रकाशना तरंगो होय बेटा ए एकबीजाना समांतर बनी जाए। सांभळजो, अनंत अंतरेथी आवता प्रकाशना तरंगो एकबीजाने केवा बनी जशे? समांतर बनी जशे। अने समांतर प्रकाशना तरंगो माटे भाई केवुं तरंग अग्र बनशे? तमे देखो, मैं तमने बेटा कही दीधुं के तरंग अग्र एवुं तो तरंग प्रसरनी दिशा केवुं। तो बेटा आर्यु जे तरंग प्रसरनी दिशा हा भाई, अहींया जे बेटा तरंग प्रसरनी दिशा हा एने लंब तरंग अग्र बनावी तो केवुं बने? आवी एक समतल बने बेटा, आनो देखाय लंब बनशे अने वत्ता आ तरंग अग्र पर जेटला पण कणो आवशे बेटा ए बधा ज केवा रहेशे? समान कळामां दोलनो करता हशे। केवा हशे भाई? समान कळामां दोलनो करता हशे। एटले के जो बेटा तरंग प्रसरनी दिशाने आपणे लंब तरंग अग्र बनाववुं होय तो बेटा एनो आकार केवो बनशे? आ रीते समतल आकार बनशे। केवी रीते बनशे भाई? समतल आकार बनशे। केवो बनशे? समतल आकार। એટલે આમ પડી લો બેટા કે જેના પરના જેટલા પણ બધા કણો હશે બેટા એ બધા જ કેવા હશે? સમાન કળામાં દોલનો કરતા હશે। ઠીક છે, તો બેટા દૂરના અંતરથી આવતા પ્રકાશના તરંગો માટે તરંગ અગ્ર કેવું બનશે? સમતલ આકારનું બનશે। કેવું બનશે ભાઈ? સમતલ આકારનું બનશે। અને ત્રીજો જે બેટા પ્રકાર છે એ આપણી પાસે માન લો કે ઉદ્ગમ રેખીય હોય। ઉદ્ગમ કેવું હોય? રેખીય। તમે ટ્યુબલાઇટ જોઈ છે બેટા, આ રેખીય ઉદ્ગમ હ। ઠીક છે, હવે પ્રકાશનું જો કોઈ રેખીય ઉદ્ગમ હોય તો એમાં પ્રકાશ બેટા કંઈક આ રીતે સ્પ્રેડ થાય। અહીંયાથી આમ પ્રકાશ બહાર આવશે, આમ બહાર આવશે, આમ આવશે, આમ આવશે, પાછળ જશે, આમ આવશે, આમ બહાર આવશે, આમ બહાર આવશે, આમ આવશે, આમ આવશે, આમ બી બહાર આવશે, પાછળ બી જશે, ઉપર નીચે નહીં હોય। રેખીય પ્રકાશના ઉદ્ગમ માટે પ્રકાશ બેટા અહીંયાથી ઉપર ના જાય, પ્રકાશ અહીંથી નીચે ના જાય બેટા, પ્રકાશ આ રીતે બેટા પ્રસરણ પામે, અહીંથી આમ, અહીંથી આમ। તો આવું જો કોઈ રેખીય ઉદ્ગમ હોય બેટા, રેખીય ઉદ્ગમ હોય, ઓકે, તો રેખીય ઉદ્ગમ માટે આપણે કેવું તરંગ અગ્ર બનાવી શકીએ? હવે રેખીય ઉદ્ગમ જો હોય તો બેટા એના માટે આપણે જો કોઈ તરંગ અગ્ર બનાવી શકીએ તો બેટા કેવું બનશે? નળાકાર બનશે। કેવું બનશે ભાઈ? નળાકાર બનશે। કેમ નળાકાર બનશે બેટા? તો નળાકાર કંઈક આ રીતે બેટા આપણને ગોળ જોવા મળશે। તો દેખો આ રીતે જો રેખીય ઉદ્ગમમાંથી આ રીતે જશે પ્રકાશ, આ રીતે જશે, આ રીતે જશે, આ રીતે જશે, તો બધો જ પ્રકાશ બેટા એક સમાન અંતરે જે આવતા હશે એમાં કણો એ બધા કેવા આવી જશે ભાઈ? સમાન કળામાં દોલન કરતા બધા એક જ સપાટી પર આવી જશે। ઠીક છે, એટલે આવું નહીં કે એક જ નળાકાર, તમે બીજું પણ આવી રીતે દોરી શકો નળાકાર, એનાથી મોટું પણ તમે અહીંયા આવી રીતે દોરી શકો। પણ આ જે પણ સપાટી બેટા બનશે, આ જે સપાટી બની એના પરના બધા જ કણો કેવા હશે ભાઈ? સમાન કળામાં દોલનો કરતા હશે। અને તમે જોઈ શકો બેટા કે આ જે સપાટી બની એ અને તરંગ પ્રસરણની દિશા એકબીજાને કેવા હ? લંબ હ। ઠીક છે, તો તરંગ અગ્ર અને તરંગ પ્રસરણની દિશા હંમેશા એકબીજાને કેવા રહેશે? લંબ રહેશે। બીજી વસ્તુ એ કે તરંગ અગ્ર જેટલી ઝડપથી આગળ વધે એટલી ઝડપથી માધ્યમમાં તરંગ આગળ વધશે। બીજી વસ્તુ એ હે બેટા હાઇગેન્સની તરંગવાદ થિયરીમાં કે જે તરંગ હ, ઓકે, એ સીધી રેખામાં ગતિ કરે। હવે તમે બેટા એવું કહેશો કે તરંગ હ, તરંગ કેવી રીતે સીધી રેખામાં ગતિ કરે? તો દેખો બેટા આ જે તરંગ તમને આવું લાગી શકે નોર્મલી, પણ આ તમને એક સીધી રેખા ના દેખાય, પણ પ્રકાશનો જે તરંગ એની તરંગ લંબાઈ ખૂબ જ નાની છે। એટલે ખૂબ જ નાની તરંગ લંબાઈ વાળું જ્યારે તરંગ માધ્યમમાં આ રીતે આગળ વધે તો તમને એવું લાગે કે જાણે કે એક સીધી રેખામાં ગતિ કરતું હોય તમને ફીલ થશે। દેખાય બેટા આ તમને કેવું લાગે છે? એક સીધી રેખામાં ગતિ કરતું હોય એવું દેખાય છે, કેમ કે પ્રકાશની તરંગ લંબાઈ ખૂબ જ નાની હોવાથી એ તમને એક સીધી રેખામાં ગતિ કરતું લાગી શકે છે। ઠીક છે, તો બેટા આ પ્રકાશની હાઇગેન્સની તરંગવાદ થિયરીમાં કેટલીક બાબતો હતી મહત્વની। બીજી વસ્તુ આપણે હવે જોવાના હા લઘુ તરંગો અથવા તો પ્રકાશના ગૌણ ઉદ્ગમો। હવે બેટા આપણને હવે તમે એક વસ્તુ થઈ ગયું કે માન લો કે બેટા પ્રકાશનું ઉદ્ગમ તમારું આ, ઠીક છે, આ પ્રકાશનું ઉદ્ગમ, એનાથી આ એક તરંગ અગ્ર બન્યું, પછી એક બીજું તરંગ અગ્ર બન્યું, પણ હવે નવું તરંગ અગ્ર ક્યાં બનશે? તો બેટા નવું તરંગ અગ્ર ક્યાં બનશે? એના માટે પણ હાઇગેન્સ દાદા એક મજાની થિયરી આપેલી કે નવું તરંગ અગ્ર ક્યાં બનશે। ઠીક છે, તો નવું તરંગ અગ્ર ક્યાં બનશે એ સમજવા માટે આપણે પ્રકાશના ગૌણ ઉદ્ગમો સમજવા પડશે અને એના પરથી આપણે લઘુ તરંગો સમજવા પડશે। લઘુ તરંગો સમજાઈ ગયા તો પછી આપણું નવું તરંગ ક્યાં બનશે, નવું તરંગ અગ્ર ક્યાં બનશે એ પણ આપણને સમજાઈ જશે। તો ચલો ભાઈ इसको मिटाते हैं और समझते हैं कि नवू तरंग अग्र क्या बनसी। चल बेटा मिटा इसको, नोट कर लेना, सारी चीजें काम में आएगी। टिक 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 दिल का दरिया रात्रि 11 वागे बह गया। चलो भाई
નવા તરંગ અગ્રનું સ્થાન ક્યાં મળશે? નવા તરંગ અગ્રનું સ્થાન, स्थान बच्चा लोग स्थान। तो भाई देखो बेटा, तो जे हाइगन्सनी तरंगवाद थियरीमां एक मजानी वात है बेटा कि भाई मान लो कि तमारो प्रकाशनु जे उद्गम है, आ उद्गमनी आसपास बेटा शुं हशे? गोलाकार तरंग अग्रो हशे। ओहो, आ उद्गमनी आसपास बेटा शुं हशे? गोलाकार तरंग अग्रो हशे। अने तरंग अग्रो पर रहेला जे कणो है, आ तरंग अग्रो पर रहेला जे कणो है એ સમાન કળામાં શું કરતા હોય બેટા? દોલનો કરતા હોય। હવે આ જે પ્રકાશનું જે ઉદ્ગમ है બેટા, એને પ્રકાશનું શું કહેવાય? પ્રાથમિક ઉદ્ગમ કહેવાય। શું કહેવાય બેટા? પ્રકાશનું પ્રાથમિક ઉદ્ગમ કહેવાય। પણ આ જે કણો है બેટા, તરંગ અગ્ર પરના જે કણો है, તરંગ અગ્ર પરના કણો, સાંભળજો ભાઈ, તરંગ અગ્ર પરના કણો એ પ્રકાશના गौण उद्गम तरीके वर्ते छे। सांभळजो भाई, प्रकाशना कया? गौण उद्गम तरीके वर्ते छे। एटले के एना जो गौण उद्गम तरीके वर्तता होय तो आज प्राथमिक उद्गमनी आसपास जे तरंग अग्रो रचाया है, एवा ज तरंग अग्रो बेटा ए आ गौण उद्गमनी आसपास पण शुं थशे बेटा? रचाशे। आ रीते तमारा बेटा आ जे तमारा जे गौण उद्गम बनी गया बेटा, मैं तमने शुं कीधुं कि तरंग अग्रा परना जे कणो है प्रकाशना गौण उद्गम तरीके वर्ते है। तो जेवी रीते बेटा आ मुख्य प्राथमिक उद्गमनी आसपास जेवा तरंग अग्रो रचाता था, एवा ज तरंग अग्रो आनी आसपास रचाशे, जेने आपणे लघु तरंगो कहीशुं। शुं कहीशुं बेटा? लघु तरंगो कहीशुं। अने हवे बेटा आ जे पण लघु तरंगो है ए केटली झड़पथी प्रसरण पामे है, तो ए प्रकाशनी जे पण झड़प है माध्यममां, एटली ज झड़पथी आ तरंगो अग्रो पण शुं थशे बेटा? प्रसरण पामशे। आ पण एटली ज झड़पथी प्रसरण पामशे। तो आपणे हवे नवुं तरंग अग्र क्या मळशे बेटा? नवुं तरंग अग्र क्या मळशे? हवे देखो, हुं तमने बतावुं। मान लो बेटा कि माध्यममां जे प्रकाशनी झड़प है भाई, माध्यममां प्रकाशनी झड़प केटली है बेटा? मान लो कि माध्यममां प्रकाशनी झड़प v है अने आपणे कोई समय t बराबर आपणे टाउ लई लईए। समय बेटा आपणे एनसीईआरटी में आपेलो है t बराबर टाउ। तो आपणे खबर है कि जो माध्यममां प्रकाशनी झड़प v होय अने समय टाउ जेटलो लईए, तो आ टाउ जेटला समय में v जेटली झड़पथी कापेलू अंतर केटलू? तो आपने खबर बेटा वेग बराबर अंतर भाग्या समय। चलो वेग केटलो? v, अंतर केटलू शोधवानुं छे? टाइम केटलो? टाउ। तो बोलो कापेलू अंतर केटलू थई जाय बेटा? कापेलू अंतर v इंटू टाउ थई जाय। हवे देखजो, हवे कापेलू अंतर केटलू थई गयुं बेटा? v इंटू टाउ। तो मतलब के मानी लो, मानो खाली मानो, अहींया आपणे थोड़ी कहानी बनावी लईए बेटा। ए आपणो नानकड़ो आ रह्यो उद्गम, आ उद्गमथी एक बनावेलुं तरंग अग्र, आ उद्गमथी बनावेलुं तरंग अग्र, अने आ तरंग अग्र परना बेटा शुं ह? आ तरंग अग्र परना एरा बीजा कणो ह जे गौण उद्गमो तरीके वर्ते ह। हवे देखो बेटा कि आ जे तरंग अग्रो ह एमांथी उत्पन्न थयेला जे लघु तरंगो ह ए मान लो कि टाउ जेटला समय में v जेटली झड़पथी केटलू अंतर कापे है? v इंटू टाउ जेटलू अंतर कापीने आटले पहोंची गयो, आटले पहोंची गयो। आ एक नवुं, मैं आखुं नहीं बताऊं कि आ नवुं लघु तरंग आनी आसपास बन्युं है। एवी रीते आ v इंटू टाउ जेटला अंतरे आनाथी पण एक बेटा शुं बनशे? लघु तरंग बनशे। आनाथी पण v इंटू टाउ जेटला अंतरे शुं बनशे? लघु तरंग बनशे। आनाथी पण v इंटू टाउ जेटला अंतरे शुं बनशे? लघु तरंग बनशे। अने बधा ज लघु तरंगोने एक सामान्य स्पर्शक जो तमे दोर दो बेटा, एक सामान्य स्पर्शक जो तमे दोर दो, एक सामान्य स्पर्शक जो तमे दोरी दो, तो तमने शुं आपशे भाई? नवा तरंग अग्रनुं स्थान आपशे। वात सांभळो बेटा, वात सांभळो, वात सांभळो। मैं तमने शुं कीधुं कि आ जे प्रकाशनो प्राथमिक उद्गम है एनी आसपास शुं रचाशे बेटा? तरंग अग्र रचाशे। तरंग अग्र परनो जे दरेक कण है ए सेना तरीके वर्तशे? गौण उद्गम तरीके वर्तशे। तो ए पण पोतानी आसपास आवा लघु तरंगो रचशे। हवे लघु तरंगो कई झड़पथी प्रसरण पामे है? तो जे प्रकाशनी झड़प, सॉरी जे तरंगनी झड़प ए झड़पथी प्रसरण पामे है। तो मान लो कि माध्यम प्रकाशनी झड़प है ए v है, समय टाउ लई लीए तो कापेलू अंतर केटलुं थई जाय? v इंटू टाउ। तो मान लो कि आ लघु तरंगो भागता 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 टाउ जेटला समय में v जेटली झड़पथी आटलू अंतर कापीने v इंटू टाउ जेटलू अंतर कापीने आटले पहोंची गया। ए आटले आ बीजा अहींया आटले v इंटू टाउ जेटलू अंतर कापीने आटले, आ बीजा v इंटू टाउ जेटलू अंतर कापीने आटले, बीजा v इंटू टाउ जेटलू अंतर कापीने आटले। तो बधाने बेटा जे आपणे सामान्य स्पर्शक दोरीए तो ये सामान्य स्पर्शक ए शुं आपे भाई? नवा तरंग अग्रनुं स्थान आपे छे। शुं आपे छे भाई? नवा तरंग अग्रनुं स्थान आपे छे।
तो बेटा v इंटू टाउ अंतरे रहेला लघु તરંગોને દોરેલો સામાન્ય સ્પર્શક નવા તરંગ અગ્રનું સ્થાન આપે છે. કહાની ખબર પડી ગઈ. મેં શું કીધું કે v ઇન્ટુ ટાઉ અંતરે રહેલા લઘુ તરંગોને દોરેલો સ્પર્શક એ તમને શું આપશે? નવા તરંગ અગ્રનું સ્થાન આપે છે. તો ઠીક હે બેટા, અહીંયા આપણે નવી કહાની બેટા જોઈ લીધી, હાઇગેન્સની તરંગવાદ થિયરી, અને એના પરથી આપણે બેટા કેટલીક વસ્તુઓ જોઈ. તરંગ અગ્રના પ્રકાર. ઓકે, તરંગ અગ્ર હંમેશા તરંગ પ્રસરણની દિશાને કેવું રહેશે? લંબ રહેશે. તરંગ અગ્ર જે ઝડપથી માધ્યમમાં પ્રસરણ પામે એટલી ઝડપથી જ તરંગ પણ તમારું માધ્યમમાં પ્રસરણ પામશે. બીજી વસ્તુ બેટા, તરંગ અગ્ર પરનો દરેક કણ ગૌણ ઉદ્ગમો તરીકે વર્તઃ. ગૌણ ઉદ્ગમો પોતાની આસપાસ લઘુ તરંગો બનાવહ. હવે લઘુ તરંગો પણ માધ્યમમાં પ્રકાશની ઝડપથી જ પ્રસરણ પામહ. જો પ્રકાશ ઝડપ v સમય ટાઉ તો કાપેલું અંતર v ઇન્ટુ ટાઉ, અને v ઇન્ટુ ટાઉ જેટલા અંતરે રહેલા જે લઘુ તરંગો હોય એને તમે જો સામાન્ય સ્પર્શક દોરશો તો તમને શું આપશે? નવા તરંગ અગ્રનું સ્થાન આપશે. આ સાથે જ બેટા આપણી હાઇગેન્સની તરંગવાદ થિયરી ખતમ થાય છે. હવે આપણે હાઇગેન્સની તરંગવાદ થિયરીથી સમજાવેલી જે પ્રકાશની ઘટનાઓ, પ્રકાશનું પરાवर्तन वक्रीभवन नेक्स्ट लेक्चर में આપણે જોઈશું. तब तक के लिए अपना ख्याल रखिएगा. वीडियो पसंद आए तो लाइक कीजिएगा, अपने दोस्तों के साथ शेयर करना मत भूलिएगा. हम मिलते हैं नए वीडियो में. तब तक के लिए बाय बाय, टाटा, टेक केयर, अपना ख्याल रखिए.